રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। અમદાવાદમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હુંકાર કર્યો હતો। હર્ષ સંઘવીએ કહ્યું છે કે 40 દિવસમાં દુષ્કર્મીને ફાંસીની સજા અપાવીને આવ્યો છું। તેમણે કહ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો કરનારને મોતની સજા મળશે। તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું કે ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે। ગુજરાતમાં ગુનેગારને બચવાની તક નથી મળતી। આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે। गुजरात सरकारનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત। આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું। આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે।